नमस्कार दोस्तों, आपके अपने ये YouTube चैनल में आपका फिर से एक बार वेलकम है, स्वागत है। और अगर अभी तक आपने ये YouTube चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ इसे सब्सक्राइब कीजिए और बाजू में बेल आइकन प्रेस करना बिल्कुल मत भूलिएगा, बिकॉज आपके लिए हम ऐसे ही लगातार बार बार वीडियोस और लेके आने वाले जिससे आपको भी मदद मिलती रहेगी। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે નેક્સ્ટ મની ટીમ ચેમ્પિયનના પ્લાન પ્રેઝન્ટેશનમાં નેક્સ્ટ મની ઇનોવેટિવ વેઝ ઓફ અર્નિંગ આપણે જોઈએ આજના પ્લાન પ્રેઝન્ટેશનના કન્ટેન્ટ શું હશે। તો સૌથી પહેલું છે બેઝિક ડિટેલ્સ અબાઉટ કંપની, એટલે કંપનીની માહિતી આપણે લઈશું, કંપનીનું બેકગ્રાઉન્ડ શું છે, કંપનીના સીએમડી સર કોણ છે, કંપનીને કયા કયા એવોર્ડ મળી ચૂક્યા છે એ પણ આપણે આ પ્લાન પ્રેઝન્ટેશનમાં જોઈશું। એના પછી આપણે ત્રીજો જે ટોપિક છે એ જોઈશું કે કંપનીનું વિઝન અને મિશન શું છે, કંપની કયા વિઝનને લઈને આગળ વધી રહી છે, કંપનીનું મિશન શું છે, ક્યાં સુધી એ સસ્ટેન કરવા માંગે છે, વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની, તમારે આખી નેક્સ્ટ મની જોઈન કેમ કરવું જોઈએ, તમને આજે જેમને પણ ઇન્વાઇટ કર્યા છે એમની સાથે તમારે કેમ કનેક્ટ થવું જોઈએ, આખી નેક્સ્ટ મનીમાં એવું તો શું છે કે કોઈ ગાંડાની જેમ તમારી પાછળ પડ્યું રહે છે અને તમને કે કરે છે કે નેક્સ્ટ મનીમાં આવો, નેક્સ્ટ મનીમાં આવો, તો એના માટે આપણે જોઈશું। એ પછી ટાઈપ્સ ઓફ અર્નિંગ, નેક્સ્ટ મનીમાં કયા કયા પ્રકારની ઇન્કમ છે એ પણ આપણે અહીંયાથી જોઈશું। એ પછી અહીંયા આપણે જોઈશું યુનિક સેલિંગ પોઈન્ટ, કંપનીની યુએસપી શું છે એ પણ આપણે આજના પ્લાન પ્રેઝન્ટેશનમાં જોવાના છીએ। એ પછી ગોલ સેટિંગ ફોર ફાસ્ટ અર્નિંગ, ગોલ સેટિંગ તમારે શું કરવું જોઈએ જેનાથી તમારી ફાસ્ટ અર્નિંગ થાય અને બહુ તેજીથી તમે અહીંયા નેક્સ્ટ મનીમાં ગ્રો કરી શકો। કંપનીની ઇન્ફોર્મેશનથી શરૂઆત કરીશું આપણે આજે। નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ થઈ છે આઈટી ફિલ્ડથી 2013 થી 11 ડિસેમ્બર 2013 થી આઈટી ફિલ્ડ પુણે મહારાષ્ટ્રથી આપણી કંપનીની શરૂઆત થઈ છે। પણ કંપનીએ પોતાનું એક ખુદનું ડિજિટલ વોલેટ લોન્ચ કર્યું જેનું નામ આપ્યું નેક્સ્ટ મની। 1 જાન્યુઆરી 2017 ના રોજ આ વોલેટને તમે જોઈ શકો છો, આને લોન્ચ કર્યું છે। તો આ આપણા માટે બેહદ ખુશીની વાત છે કે ડાયરેક્ટ સેલિંગની જે ગાઈડલાઈન છે એમાં પણ આપણી કંપની 26 ડિસેમ્બર 2017 ના રોજ રજીસ્ટર થઈ ગઈ છે, એટલે આપણી કંપની લીગલ છે, એથિકલ છે, કંપની જેન્યુન છે, ડાયરેક્ટ સેલિંગને ઇન્ડિયન ગવર્મેન્ટની જે બોડી બનાવી છે એને ફોલો કરીને આગળ વધી રહી છે। સાથે સાથે 15 લાખ પ્લસ ડાઉનલોડ અહીંયા બતાવે છે, પણ આ જે આંકડો છે એ છે આજથી 4 મહિના પહેલાનો, જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારે આપણે આ પીપીટી બનાવી હતી ત્યારનો આંકડો છે। આજની તારીખમાં 23 લાખ પ્લસ લોકો નેક્સ્ટ મનીને ડાઉનલોડ કરી ચૂક્યા છે પ્લે સ્ટોરમાંથી। એક જબરજસ્ત તેજીથી ગ્રો કરી રહી છે આપણી કંપની। આગળ જાણીશું કે ડાયરેક્ટ સેલિંગની જે ગાઈડલાઈનની આપણે વાત કરી, તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો consumerhelpline.government.in, તો આ ડાયરેક્ટ સેલિંગની જે એન્ટાઇટીસ આવશે એમાં તમને આ લિસ્ટ મળશે। એ લિસ્ટમાં તમને સિરિયલ નંબર 278 ઉપર આપણી કંપની રજીસ્ટર થયેલી જોવા મળશે, ત્યાં બધા જ લીગલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેશન પણ તમે જોઈ શકો છો। આ લિસ્ટની એક ખાસિયત છે, આ લિસ્ટમાં 457 રજીસ્ટર કંપની છે। એ 457 રજીસ્ટર કંપનીમાંથી 456 કંપની એક સાઈડ છે, 456 કંપની પ્રોડક્ટ બેઝ છે, જ્યાં તમારે ખુદ પ્રોડક્ટ ખરીદવાની, પ્રોડક્ટ વેચવાની, રીપર્ચેસ માટે લોકોને કોલ કરવાના, ડેમો આપવાના, ટેસ્ટોમોનિયલ પ્રૂવ કરવાના અને વારંવાર દર મહિને તમે કોલ કરશો, બિઝનેસ થશે, રીપર્ચેસ થશે તો જ ઇન્કમ આવશે। જ્યારે એની બીજી સાઈડ એકમાત્ર કંપની છે જેનું નામ છે નેક્સ્ટ મની, જે સર્વિસ સેક્ટરમાં કામ કરી રહી છે, સર્વિસ સેક્ટરને લઈને આગળ વધી રહી છે। ઈ કોમર્સ ડિજિટલાઇઝેશનનો જે જમાનો, જે દોર ચાલી રહ્યો છે 21st સેન્ચુરી, 21મી સદીમાં સર્વિસ સેક્ટરમાં નેટવર્ક માર્કેટિંગને લઈને આવનારી ડાયરેક્ટ સેલિંગમાં લીગલ રજીસ્ટર કંપની જો કોઈ છે તો એકલોતી નેક્સ્ટ મની છે। તો આજે તમારી પાસે ઇનિશિયલ સ્ટેજમાં નેક્સ્ટ મની આવી છે, તમારી પાસે માર્કેટ કેપ્ચર કરવાનો મોકો છે, લીડ કરવાનો મોકો છે, અને આજે તમને પણ ખબર છે કે જે પણ બિઝનેસ તમે કરો ઇનિશિયલ સ્ટેજમાં કરશો તો જ તમે વધારે ગ્રો કરશો અને ટોપ લીડરશિપમાં પહોંચશો। આગળ વધીએ, કંપનીના સીએમડી સર કોણ છે તો તમે મને ના પૂછો, ગૂગલને પૂછો, ગૂગલ સર્ચ ગૂગલ બધું જ ઉગલી દે, સાચે સાચું બોલી દે। તો આપણે ગૂગલને પૂછીશું, ગૂગલમાં ટાઈપ કરીશું યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા, તમારી સામે એક નામ આવશે, હસતો મુસ્કુરાહટ વાળો ચહેરો આવશે, મિસ્ટર અભિષેક કુમાર બર્મન સર, સીએમડી ઓફ નેક્સ્ટ મની।
સરને કોટી કોટી પ્રણામ છે, વંદન છે કે આજે આજથી 3.5 વર્ષ પહેલા એક પરિકલ્પના નેક્સ્ટ મની નામની એમને એક આઈડિયા આવ્યો, એમને પરિકલ્પના કરી અને આ કંપનીની શરૂઆત કરી. અને આજે કોરોનાના મહામારીના ટાઈમમાં પણ લાખો લોકો અહીંયાથી રોજગારીની તક ઉભી કરી રહ્યા છે, રોજગારી લઈ રહ્યા છે. કોઈ 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000, 10,000 એક દિવસના લાખ મતલબ સારી એવી ઇન્કમ ઓપોર્ચ્યુનિટી પર અહીંયા તમને બધાને પહોંચવાનો એક ઓપ્શન આપ્યો છે. લોકો અહીંયાથી આજથી અમુક ટાઈમ પછી દિવસના લાખ રૂપિયા પણ કમાતા હશે. નેક્સ્ટ મની હે તો મુમકિન હે, નેક્સ્ટ મની છે તો બધું જ થઈ શકે છે. આગળ વધીએ. કંપનીને 35+ નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળી ચુક્યા છે. કંપનીના એવોર્ડ જે ખાસ છે એને જોઈએ આપણે, રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ મળી ચુક્યો છે આપણને ઓગસ્ટ 2017 ના રોજ. એ પછી બીજો એક એવોર્ડ જે આપણને મળ્યો છે રાજીવ ગાંધી ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મળ્યો છે 2019માં. એની સાથે સાથે આપણને દુબઈમાં જે વર્લ્ડ લીડરશિપ સેરેમની જે ફેડરેશનનો જે એવોર્ડ હતો એ પણ આપણને મળ્યો છે. સાથે સાથે આપણા એમડી મેડમ કોણ છે? તો શબનમ પ્રવીણ મેડમ છે, જે આપણા ડાયરેક્ટર મેડમ છે, જેને ડિજિટલ વુમેન એવોર્ડ પણ મળેલો છે. સાથે સાથે ગોલ્ડન લીફ એવોર્ડ પણ એચીવ કરેલો છે. આગળ વધીએ. લીગલ ડોક્યુમેન્ટ તો તમને જેમને પણ અહીંયા ઇન્વાઇટ કર્યા છે એક પીડીએફ મોકલી હશે, પીપીટી મોકલી હશે, એના થકી તમે આ બધા ડોક્યુમેન્ટ જોઈ શકો છો, જેમાં જીએસટી રજીસ્ટ્રેશન, ઇનકોર્પોરેશન અને આ બધા જ એમએસએમઈ રજીસ્ટ્રેશન, પેન કાર્ડ બધું જ કંપનીનું એ પીડીએફમાં તમને મળી જશે. આગળ વધીએ. કંપનીનું વિઝન શું છે? તો કંપનીનું વિઝન ઓપન વોલેટ બનવું છે, બેંક બનવું છે. જેવી રીતે પેટીએમ, ફોન પે બેંક છે, એવી રીતે નેક્સ્ટ મનીને બેંક બનવું છે. એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટમાં નંબર 1 બનવું છે. ઈ કોમર્સ બિઝનેસમાં નંબર 1 બનવું છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત થકી આપણે આપણા પીએમ પ્રાઇમ મિનિસ્ટરનું જે એક ડ્રીમ છે, સપનું છે, એને સહયોગ કરીએ છીએ. એના કદમથી કદમ મિલાઈને આપણે આગળ વધીએ છીએ અને સહકાર કરીએ છીએ આપણી કન્ટ્રીને આપણે ડેવલપ બનાવવામાં તેજીથી આગળ વધી રહ્યા છીએ. હવે મેન જો એ મુદ્દાનો જે સવાલ છે અહીંયા આવે છે કે કેમ તમારે બધાને નેક્સ્ટ મની જોઈન કરવું જોઈએ? વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની? આખિર તમને જેમણે પણ ઇન્વાઇટ કર્યા છે એમની સાથે આજે આ બિઝનેસમાં કેમ તમારે જોઈન કરવું જોઈએ? તો એના માટે અહીંયા તમને 2 ઓપ્શન આપ્યા છે. એક સાઈડ અધર વોલેટ છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો નેક્સ્ટ મની એપ્લિકેશન. જોઈએ આપણે તફાવત બેનો શું છે. તો જે અધર વોલેટ છે ત્યાં તમને કન્ડિશનલ કેશબેક મળે છે, મતલબ કે નામ માત્ર કેશબેક મળે છે. શરૂઆતમાં તમને કહે છે કે તમને 10% કેશબેક મળશે, પણ બાજુમાં એક લિમિટ હોય છે અપ ટુ 50, એટલે કે 50 રૂપિયાથી વધારે તમને ના મળી શકે. તમે 500 નું કર્યું, 50 મળી ગયા, પણ 1000 નું કરશો તો શું 100 રૂપિયા કેશબેક મળશે? નહીં, 50 મેક્સિમમ. 2 મૂવી ટિકિટ કરશો તો મળશે, પણ મૂવી ટિકિટની જે પ્રાઇસ હોય કે 300 રૂપિયાની મૂવી ટિકિટ થાય તો જ મળશે. મિનિમમ 2 મૂવી ટિકિટ કરશો તો જ મળશે. આવી બધી કન્ડિશન્સ થી આપણે વાકેફ છીએ. એ લોકો ખાલી એ લોકોના કમાવાના હેતુથી આપણને સ્ટાર્ટિંગમાં કસ્ટમર બનીને લાલચ આપે છે, આદત લગાવે છે. અને જેવી આપણને આદત લત લાગી ગઈ, આપણે રેગ્યુલર એમના પ્લેટફોર્મ પર જવાના જ છીએ, પરચેસ કરવાના જ છીએ અને રેગ્યુલર એ અહીંયાથી આપણા થકી પૈસા કમાશે. જ્યારે નેક્સ્ટ મની તમને કહે છે કે તમે ટેન્શન ના કરો, તમને લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક આપીશું. તમને જે સર્વિસમાં જેટલું કીધું છે વારંવાર જેટલી વાર કરશો એટલી વાર તમને ફાયદો થવાનો છે. સપોઝ રિચાર્જમાં કીધું છે કે તમને 3% બેનિફિટ થશે, 1% રિવોર્ડ પોઈન્ટ ને 2% કેશબેક, તો તમને એવરી રિચાર્જમાં 3% નો ફાયદો થશે. તમે ચાહે 10 રૂપિયાનું કરશો, 100 નું કરશો, 1000 નું કરશો કે 1 લાખ રૂપિયાનું જ કેમ ના કરો, તમને એવરી રિચાર્જ ઉપર બેનિફિટ મળશે. તો આ બેમાં તફાવત છે, ડિફરન્સ છે. હવે અહીંયા જે બીજા અધર વોલેટ છે એ કામ કરે છે બિઝનેસ ટુ કસ્ટમર મોડ્યુલ પર. ખાલી આપણને કસ્ટમર બનાવે છે, કોઈ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી નથી, પૈસા કમાવાની કોઈ તક નથી, રોજગારીની તક નથી. ખાલી યુઝર બનીને આપણે એમની એપ્લિકેશન વાપરતા રહીએ છીએ અને કોઈ બહારની ફોરેન ફંડિંગ કંપનીઓને આપણે કરોડપતિ, અબજોપતિ, પૈસાવાળા બનાવીએ છીએ, જ્યારે આપણે તો એ જ જગ્યાએ અત્યારે ઉભા છીએ. કારણ કે પેટીએમ અને એનો 42% જે પ્રોફિટ શેરિંગ છે ચાઇનીઝ કંપની દ્વારા પ્રોફિટ જાય છે, તો ચાઇનામાં જાય છે. તો શું તમે ચાહો છો કે આ કોરોનાની મહામારીના ટાઈમમાં જે ચાઇનાના લીધે આપણે આ જે પરિસ્થિતિથી વાકેફ થઈ રહ્યા છે, પરિસ્થિતિના લીધે આજે જે બહુ બધા લોકોની જોબ, નોકરી બધું જઈ ચૂક્યું છે, એ ટાઈમમાં શું આપણે ચાઇનીઝ કંપનીને બઢાવો દેવો જોઈએ, પ્રમોટ કરવું જોઈએ?
શું આપણે ચાઇનીઝ એપ્લિકેશન વાપરવી જોઈએ? નહીં. બોયકોટ કરવી જોઈએ પેટીએમ ને એ બધી એપ્લિકેશન ને, અને આપણે ઇન્ડિયન એપ્લિકેશન, આપણી ખુદની, આપણી માલિકીની, આપણી ઓનરશિપની, તમારી અને મારી એપ્લિકેશન જેનું નામ છે નેક્સ્ટ મની. આ કોઈ અભિષેક કુમાર બર્મન સરની એપ્લિકેશન નથી. આ ગૌરવ સાવલિયાની એપ્લિકેશન છે, સંજય કપાડિયા સરની એપ્લિકેશન છે, વિજય તડવી સરની એપ્લિકેશન છે, અશ્વિન પટેલ સરની એપ્લિકેશન છે, પરેશ ચૌહાણ સરની એપ્લિકેશન છે, હેમા મેડમની એપ્લિકેશન છે, અને તમારા અને મારા બધાની એપ્લિકેશન છે. અહીંયા તમને ઇક્વલ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી આપે છે, બિઝનેસ પાર્ટનર બનાવે છે. આગળ જોઈએ. હવે જોઈન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો તમને ખબર છે કે બધી જ એપ્લિકેશનમાં પ્રાઇમ સબસ્ક્રિપ્શન માટે કંઈક નું કંઈક તમારે પે કરવું પડતું હોય છે. એમેઝોન પ્રાઇમ 999 એવરી યર, પેટીએમ ફર્સ્ટ 750 દર વર્ષે તમારે પે કરવા પડે છે. યુટ્યુબ પ્રીમિયમ 129 રૂપિયા દર મહિને તમે પે કરતા હો છો. હોટસ્ટાર, સ્વિગી, ફ્લિપકાર્ટ પ્લસ, ઉબેર, આ બધી જ એપ્લિકેશન તમે ક્યાંય ને ક્યાંય પ્રાઇમ મેમ્બરશિપ માટે વાપરી હશે એકાદ બે વાર. પણ તમને ખબર છે કે ત્યાં તમારે દર મહિને કે વર્ષે અપગ્રેડ કરવું પડે જો તમારે બેનિફિટ રિપીટેડલી વારંવાર લેવા હોય. જ્યારે નેક્સ્ટ મની તમને આપે છે લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક ની સાથે સાથે લાઈફ ટાઈમ પ્રાઇમ મેમ્બરશિપ. એટલે કે અહીંયા તમારે ખાલી લાઈફમાં, જિંદગીમાં 1500 રૂપિયા એકવાર પે કરવાના છે. 270 રૂપિયા 18% પ્યોરલી જીએસટી ગવર્મેન્ટમાં જશે, કારણ કે લીગલ અને ગવર્મેન્ટ અપ્રુવ પ્રોજેક્ટ છે. તો 1770 રૂપિયા તમે પે કરશો, જે વન ટાઈમ પેમેન્ટ કરશો, અને લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક ની સાથે સાથે 1550 રિવોર્ડ પોઈન્ટ તરત ને તરત મળશે. 1550 રૂપિયા વર્થના રિવોર્ડ પોઈન્ટ. એક રિવોર્ડ પોઈન્ટ ની વેલ્યુ હશે 1 રૂપિયા બરાબર, એટલે 1550 રૂપિયા વર્થના તમને રિવોર્ડ પોઈન્ટ મળી જશે, જે એક સાથે યુઝ નહીં થાય. થોડા થોડા અલગ અલગ સર્વિસમાં તમે કરી શકો છો. આગળ વધીએ. પ્રાઇમ મેમ્બરશિપ કઈ રીતે લેવાની, તમને એક લિંક મોકલી હશે, એમના થકી આપ તમે ડાઉનલોડ કરો આ એપ્લિકેશન ને, સાઇન અપ કરો. તમને અને સામેવાળાને 50 રિવોર્ડ પોઈન્ટ મળશે. 1770 થી પ્રાઇમ મેમ્બરશિપ લો અને તમને બીજા 1500 રિવોર્ડ પોઈન્ટ મળશે. અને જેવું તમે અહીંયા સેમ વસ્તુ ડુપ્લિકેટ કરો છો, લોકોને પ્રાઇમ મેમ્બરશિપ અપાવો છો, એમ તમારી ઇન્કમ શરૂ થઈ જશે. જોઈએ હવે યુઝ ઓફ રિવોર્ડ પોઈન્ટ. તો આ પીડીએફ માં તમને મળી ગયું હશે, પીડીએફ ના માધ્યમથી તમે જોઈ લેજો. આ હું અહીંયા રિપીટ નથી કરતો, ટાઈમની પાબંદી છે, શોર્ટ ટાઈમમાં આ પ્લાનને આપણે પૂરો કરવો છે, તાકી યુટ્યુબમાં પણ આ વિડીયો આપણે રેકોર્ડિંગ મૂકી શકીએ અને તમારા વધારેના વધારે લોકોને તમે આ વિડીયોના માધ્યમથી ગુજરાતી લેંગ્વેજમાં પણ પ્લાન મોકલી શકો. તો રિચાર્જમાં 3% સુધીનું, બુકિંગમાં 5% સુધીનું, શોપિંગમાં 10% સુધીનું, નેક્સ્ટ શોપિંગમાં 70% સુધીનું બેનિફિટ, અને બિલ સેક્શન છે, ફ્રી સર્વિસીસ છે, ગવર્મેન્ટ સેક્શન છે, તો ત્યાં એટલો કઈ બેનિફિટ નથી. કેશબેક અને રિવોર્ડ પોઈન્ટના માધ્યમથી પણ તમને જે તમારું એમાઉન્ટ છે બિલ સેક્શન, એના 25% તમને ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળી જાય છે, જે પણ તમારા 1 રૂપિયા બરાબર 1 ડિસ્કાઉન્ટ પોઈન્ટની વેલ્યુ છે. આગળ વધીએ. ટાઈપ્સ ઓફ ઇન્કમ. અહીંયા આપણે પહેલી રેફરલ ઇન્કમ જોઈશું, પછી ટીમ રોયલ્ટી ઇન્કમ, કંપની રોયલ્ટી ઇન્કમ, રીપર્ચેસ ઇન્કમ અને મર્ચન્ટ ઇન્કમ. તો અહીંયા તમારે સૌથી પહેલા રેફરલ ઇન્કમ શું છે? તો તમે કોઈને સ્પોન્સર કરો છો, તમને વસ્તુ સારી લાગી, તમે કોઈને કીધું કે આ વસ્તુ સારી છે, ફાયદો થયો, તમે બહુ બધી વસ્તુમાં આવી રીતે ફ્રીમાં માર્કેટિંગ કરો છો, ફ્રીમાં કોઈનું પ્રમોશન કરો છો, કઈ નથી મળતું, આપણને 1 રૂપિયાનો ફાયદો નથી થતો. પણ જો અહીંયા આપણને પૈસા કમાવાની તક મળતી હોય, બેનિફિટ થતો હોય, તો આપણે કેમ પ્રમોશન નહીં કરીએ, કેમ માર્કેટિંગ નહીં કરીએ, કેમ લોકોને પ્રમોટ ના કરી શકીએ? ડેફિનેટલી કરીશું. જો આપણે કોઈને રેફર કર્યા તો લેવલ 1 માં 1520%, એટલે કે 300 રૂપિયા પર રેફરલ મળશે. એક માણસને જોઈન કર્યો 300, બીજાને કર્યો 300, ત્રીજાને કરશો 300, ચોથાને કરશો 300, આવી રીતે જેટલા ડાયરેક્ટ કરશો 300 રૂપિયા મળતા જશે. હવે એ માણસો પણ કોઈને લાવશે તો બીજા લેવલના 2%, એટલે કે 30 રૂપિયા તમને મળશે. અહીંયા ત્રીજા લેવલના 3%, 45 રૂપિયા ચોથા લેવલના 4%, 60 રૂપિયા પાંચમા લેવલના 5%, 75 છઠ્ઠાના 6%, 90 રૂપિયા સાતમા લેવલના 7%, 105 આઠમા લેવલના 8%, 120 નવમા લેવલના 9%, 135 અને 10મા લેવલના 10%, 150 રૂપિયા સુધી 10 લેવલમાં તમને અહીંયા મળશે. હવે અહીંયા આ પ્લાનની એક યુનિકનેસ છે. જો કે 3 યુનિક પોઈન્ટ છે. આ બિઝનેસને મેં જોઈન કર્યા 3 યુનિક પોઈન્ટ જોઈને, જેના લીધે આજે આ બિઝનેસ બહુ તેજીથી ગ્રો થઈ રહ્યો છે. અને આ પ્લાનમાં એવું તો શું યુનિક છે આપણે જાણીશું. તો આ પ્લાનમાં સૌથી પહેલું યુનિકનેસ કે કઈ વેચવાનું નહીં, કઈ ખરીદવાનું નહીં,
લોકોને તમારે કોઈ વસ્તુ એનો બ્રાન્ડ અને ટેસ્ટ ચેન્જ કરીને નથી આપવાનું. લોકો જે પરચેસ કરે છે, જ્યાંથી કરે છે, જ્યાંથી રિચાર્જ કરશે, જ્યાંથી મૂવી જોવા જાય છે, જે થિયેટરમાં જાય છે, જે એમેઝોન ફ્લિપકાર્ટ થી ખરીદશે, જે ઇન્સ્યોરન્સ કરે છે, જે કંપનીની જે સર્વિસ વાપરે છે, જે બ્રાન્ડ પહેરે છે, જે ટેસ્ટ કરે છે, એ જ વસ્તુ કરશે. ખાલી પેમેન્ટ મોડ ચેન્જ કરશે, નેક્સ્ટ મનીના માધ્યમથી કરશે અને તમને અને એમને બેનિફિટ થશે, તમને રીપર્ચેસ ઇન્કમ આવશે. બીજો યુનિક પોઈન્ટ કે જે તમને 10 લેવલનો અહીંયા પ્લાન દેખાય છે, એમાં માર્ક કરો તમે. બીજા લેવલના 2%, ત્રીજાના 3%, ચોથા લેવલના 4%, પાંચમાના 5%, છઠ્ઠાના 6%, સાતમાના 7%, આઠમાના 8%, નવમાના 9% અને દસમાના 10%. જેમ જેમ નીચે ડાઉનમાં જાઓ છો એમ પર્સન્ટેજ વધે છે. બીજી કંપનીમાં શું થતું હોય છે? ઘટે. એટલે કે ત્યાં નીચે ડેપમાં એટલા રૂપિયા નથી હોતા. જ્યારે અહીંયા સૌથી વધારે પૈસા ક્યાં છે? અહીંયા જો મેં પોઈન્ટ અહીંયા કર્યો કે છઠ્ઠા લેવલ થી રિયલ ઇન્કમ શરૂ થાય છે. છઠ્ઠા થી લઈને 10મા લેવલ સુધી નેક્સ્ટ મનીનો જે પોટેન્શિયલ છે, સૌથી વધારે જે ઇન્કમ છે, છઠ્ઠા થી 10મા લેવલમાં છે, જ્યાં તમારી નેટવર્કમાં સૌથી મોટી ટીમ બને છે અને જ્યાં પૈસા પણ વધારે નેક્સ્ટ મની આપે છે. અને ત્રીજું અને સૌથી યુનિક પોઈન્ટ, અને ખાસ આ કોરોનાના ટાઈમમાં તમારી બધાની, આપણા બધાની સૌથી જરૂરિયાત વાળી વસ્તુ, ઇન્સ્ટન્ટ પૈસા. કામ કર્યું ને પૈસા હાજર, કામ કર્યું ને બેંકમાં વિડ્રોલ. કોઈ રાહ નથી જોવાની મંથલી આવશે કે વીકલી આવશે, ક્યારે આવશે ખબર નથી. જેવું તમે કોઈને સ્પોન્સર કરો છો, બીજી જ સેકન્ડે તમારા વોલેટમાં પૈસા આવી જાય છે. ત્રીજી સેકન્ડે વિડ્રો કરો, 1 મિનિટની અંદર બેંકમાં. કોઈ જ રાહ નથી જોવાની કે ક્યારે મારું પે આઉટ આવશે, તરત ઇન્સ્ટન્ટ. તો આ આઈ હોપ કે તમને પણ આ 3 પોઈન્ટ, યુનિક પોઈન્ટ સારા એવા લાગ્યા હશે અને ગમ્યા હશે. હવે જોઈએ પોટેન્શિયલ શું છે. પ્લાન તો સારો લાગ્યો, બધું સારું, પણ કેટલો આપણો ગ્રો થઈ શકે, કેટલું કમાઈ શકીએ? તો અહીંયા તમે જુઓ, 5 લોકોને ખાલી 1 મહિનામાં તમે સ્પોન્સર કરો છો, 1500 રૂપિયા તમે લેવલ 1 થી કમાઈ લેશો. બીજા લેવલ પર જો એ જ 5 લોકોનું ડુપ્લિકેશન થાય, તમે 5 લોકોને એવું કહો કે તમે 1 મહિનામાં 5 લઈ આવો અને તમારી પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં પાવો, એટલે 750 રૂપિયા તમે કમાઈ ચુક્યા હશો. ત્રીજા લેવલ પર 125 લોકોની ટીમ હશે અને તમે અહીંયાથી 5625 રૂપિયા કમાઈ ચુક્યા હશો. ચોથા લેવલ પર અહીંયા તમે 625 ની ટીમ સાઇઝ સાથે 37,500 રૂપિયા કમાઈ ચુક્યા હશો. પાંચમા લેવલ પર 3125 લોકોની ટીમ હશે અને 2,34,000 રૂપિયા તમે અહીંયાથી કમાઈ ચુક્યા હશો. 5 મહિનામાં 3 લાખ રૂપિયા, એટલે મંથલી એવરેજ 60,000 રૂપિયા પર મંથની થઈ. દોસ્તો, સારી ઇન્કમ છે કે ખૂબ સારી? ડેફિનેટલી કોરોનાના ટાઈમમાં ના તમારું કોઈ ઇન્ટરવ્યુ, ના તમારી કોઈ જાત પાત, એજ, ઉંમર, શું બેકગ્રાઉન્ડ ધરાવો છો, તમે શું ક્વોલિફિકેશન કર્યું છે, ક્યાં રહો છો, કશું જ મેટર નથી કરતું. જો તમને કંઈક કરી ગુજરવાની ચાહત છે, તમારે કંઈક લાઈફમાં કરવું છે, આગળ વધવું છે, તો જો તમે અહીંયાથી ખાલી આ 5 મહિનામાં ડુપ્લિકેશન બી કરી દો છો, તો તમે અહીંયાથી 60,000 રૂપિયા પર મંથ એવરેજ કમાતા હશો. છઠ્ઠા લેવલ પર 15,625 ની ટીમ થઈ ચુકી હશે અને 14 લાખ રૂપિયા તમે અહીંયાથી કમાઈ ચુક્યા હશો. જો આ 100% ડુપ્લિકેટ થાય તો તમે બધા લોકો અત્યારે આ મીટિંગ લેફ્ટ કરીને સુવા જતા રહેશો, સુઈ જશો. એટલે મારે એ આંકડો તમારી સામે ડિસ્ક્લોઝ નથી કરવો, એટલો મોટો આંકડો છે. પણ જો તમે 100% સક્સેસ રેશિયો ના કન્સિડર કરો, પણ 10% પણ સક્સેસ જાઓ, તો 17.8 કરોડ રૂપિયા કમાઈ શકો છો. કારણ કે 100% જે હતું 178 કરોડ રૂપિયા હતું, તો એના 10% એટલે 17.8 કરોડ રૂપિયા 10% સક્સેસ રેશિયો સાથે. જો તમે 1% પણ સક્સેસ જાઓ છો, તો 1.78 કરોડ રૂપિયા, સાવ ફેલિયર માણસ હોય ને મારા ને તમારા જેવો, તો પણ 0.1% તો તમે 17.8 લાખ રૂપિયા તો કમાઈ શકો છો. અને તમે કહેશો ના સાહેબ, હું ફેલિયર નથી, તમે હશો, આપણે તો અવ્વલ, આપણે તો ક્લાસમાં બી 80-90% તો આરામથી લાવી દેતા હતા. તો ખાલી તમે 10% પણ સક્સેસ જતા રહ્યા, 10% નહીં 1% બી ગયા તો કરોડપતિ તમે 1 વર્ષમાં. આવો આગળ જોઈએ કઈક ટૂર. તમે પૈસા કમાણા, સારું અચીવમેન્ટ કર્યું, એફર્ટ આપ્યા, બધું કર્યું. હવે તમારે ફરવા પણ જવું હશે ને, કારણ કે કોરોના પતશે એટલે સૌથી પહેલા તમે લોકો કહેશો કે હવે ચલો ક્યાંક ટ્રીપ પર જઈએ, ફરવા જઈએ. પણ ખર્ચો કોને કરવાનો? ખર્ચો તો તમે કરશો ને, તમારા ખિસ્સામાંથી પૈસા જવાના છે. પણ જો તમે નેક્સ્ટ મનીમાં અહીંયા ફૂલ પ્લેઝમાં સારું એવું કામ કરી લીધું પહેલા મહિને, તો તમારે અહીંયા 1 રૂપિયો પણ આપવાનો નથી. કંપની તમને ગોવા લઈ જશે, તમને દુબઈ લઈ જશે. જો તમારે ગોવા ટૂર અચીવ કરવું છે, તો તમારા રજીસ્ટ્રેશન, રેડ આઈડી જ્યારથી સાઇન અપ કરો છો એના 30 દિવસની અંદર જો 5+25 કરી દો છો, તો તમે અચીવ કરો છો ગોવા ટૂર.
અને 5, 25, 125, 90 દિવસમાં તમે અચીવ કરી લો છો તો તમને દુબઈ, મલેશિયા કે બેંકોક ટૂર મળે છે. અને સાથે સાથે 5, 25, 125, 625 લાઈફમાં ક્યારે કરી દો છો, કોઈ ટાઈમ લિમિટ નથી, તોય તમને અહીંયાથી દુબઈ, મલેશિયા, બેંકોક ટૂર મળે છે. આગળ વધીએ. હું આ ઇન્કમ સ્કીપ કરી રહ્યો છું. કેમ? કારણ કે નવા લોકો માટેનું આ ઉદ્દેશ્ય છે કે આપણું પ્લાન પ્રેઝન્ટેશન જે 9:30 વાગે થશે એ નવા લોકો માટે થશે. જે માણસ બાળ મંદિરમાં એજ્યુકેશન લઈ રહ્યો છે, પેલું ડગલું હજી તો નેટવર્ક માર્કેટિંગ કે નેક્સ્ટ મની તરફ આગળ વધારી રહ્યો છે, તો એના માટે રેફરલ ઇન્કમ ઇનફ છે. આ બધી ઇન્કમની એને કોઈ જરૂર નથી અત્યારે સમજવાની, કારણ કે જેટલું ઓછું સમજશો એટલું વધારે તેજીથી ગ્રો કરી શકશો. મેન ફોકસ તમારો હોવો જોઈએ રેફરલ ઇન્કમ પર. ટીમ રોયલ્ટી ઇન્કમ ટીમ બનશે, ઓટોમેટિકલી આવશે. તો આ ઇન્કમ હું સ્કીપ કરી રહ્યો છું. તમારે જો સમજવું હોય 8:15 વાગ્યાનું આપણું પ્લાન પ્રેઝન્ટેશન થાય છે, એમાં તમે અટેન્ડ કરજો. એમાં તમને સમજમાં આવશે. કે પછી ડિસ્ક્રિપ્શન આ યુટ્યુબમાં જ્યાં ડાઉનલોડ થયો હશે ત્યાં પણ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તો ત્યાંથી પણ તમે સમજી શકો છો. તો આ બધી ઇન્કમ બહુ સારી ઇન્કમ છે, જબરજસ્ત ઇન્કમ છે. પણ અત્યારે નવા માણસ માટે આ પછી ઓવરડોઝ થઈ જાય, અપચો થઈ જાય, ઓકી જાય, વોમિટ થઈ જાય. કારણ કે નવા માણસને જેટલું ઓછું તમે સમજાવશો, નવા માણસને એટલું વધારે ક્લિયર થશે અને સમજી શકશે. એક ઇન્કમ રીપર્ચેસ ડિસ્કસ કરી લઈએ. રીપર્ચેસ એટલે કે તમે જે ટીમ બનાવી, જે પાઇપલાઇન બિછાઈ, તમે નેટવર્ક ઉભું કર્યું, સારી એવી ટીમ બનાવી લીધી 4-6 મહિના, 1 વર્ષમાં. હવે ટીમના થકી વારંવાર સેકન્ડે, મિનિટે ઇન્કમ આવનારી ઇન્કમનું નામ છે રીપર્ચેસ ઇન્કમ. રીપર્ચેસમાં માની લો કે 1 લાખ લોકોની તમે ટીમ બનાવી લીધી અને 25 પૈસા પર ડે ખાલી એક માણસથી કમાવશો, તો તમે અહીંયાથી 25,000 રૂપિયા ડેલીના અહીંયાથી તમે રીપર્ચેસ ઇન્કમ કમાતા હશો. કોઈને કોલ કર્યા વગર. લોકો ખુદ રિચાર્જ કરશે, ખુદ આ બધી સર્વિસ યુઝ કરશે અને આપણને પૈસા આવશે. માની લો કે કોઈ યુઝર છે, 1,000 રૂપિયાની બસ ટિકિટ બુક કરી, એના પહેલા તો 2% એટલે 20 રૂપિયા રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે, અપ ટુ 4% કેશબેક, 40 રૂપિયા સુધીનું કેશબેક આવશે. એટલે 940 રૂપિયા એની ફાઇનલ પ્રાઇસ થઈ. 60 રૂપિયા બચ્યા કોના? યુઝરના, જેને બુક કરી. આપણો શું ફાયદો ભાઈ? એને તો મળી ગયા 60 રૂપિયા. આપણે તો ગુજરાતી, આપણે તો પહેલા આપણો ફાયદો જોવાનો. પ્યોરલી બિઝનેસમેન. એમાં પણ આપણે આપણો ફાયદો હશે તો જ લોકોને પ્રમોટ કરશું. તો અહીંયા આપણો ફાયદો શું? તો જે 40 રૂપિયા જે કેશબેક એને મળ્યું એને તો મળશે. એનું 25% કેશબેક એટલે 10 રૂપિયા જો ઉપરના 10 લેવલમાં ઇક્વલી વેચાય તો 1 રૂપિયા ઉપરના 10 લેવલમાં આવે. જો કોઈને 10 રૂપિયા કેશબેક મળ્યું તો એના 25% એટલે કે કેટલા થશે? 2.5 રૂપિયા જો ઉપરના 10 લેવલમાં વેચાય તો અહીંયા 25 પૈસા આવી રીતે આવે. જે આગળ આપણે વાત કરી તો 25,000 રૂપિયા પર ડે રીપર્ચેસ ઇન્કમ આવી રીતે આવશે. આગળ વધીએ. મર્ચન્ટ ઇન્કમ. મર્ચન્ટ પણ નવા લોકોને આ ઇન્કમ હજી શરૂઆતમાં સમજવાની જરૂર નથી. થોડો સિસ્ટમને એક્સપિરિયન્સ કરો, એપ્લિકેશન વાપરો, રિચાર્જ કરો, લોકોને રેફર કરો, રેફરલ ઇન્કમ થી થોડો બુસ્ટઅપ લો, થોડું સિસ્ટમ એ બધું સમજી લો, એપ્લિકેશન કઈ રીતે વર્ક થાય છે, અને રીપર્ચેસ ઇન્કમ અને રેફરલ ઇન્કમ એ પછી થોડો 10-15 દિવસ એક્સપિરિયન્સ કર્યા પછી મર્ચન્ટ ઇન્કમ સમજો. કારણ કે માઇન્ડમાં જેટલું વધારે ભરશો એટલું વધારે ડિસ્ટર્બ થશો, એટલું વધારે કન્ફ્યુઝ થશો. તો હું એટલું જ સજેસ્ટ કરીશ, જ્યાં સુધી થોડી વસ્તુ સમજો પણ ઇફેક્ટિવલી સમજો, પૂરું નોલેજ સાથે સમજો. તો જે ઇન્કમ સ્ટાર્ટિંગમાં આપણે સમજાવીએ પેલા સમજી લો. આ બધી ઇન્કમ આપણે ફરીથી ડિસ્કસ કરીશું કે 9:15 વાગ્યાના પ્લાન પ્રેઝન્ટેશનમાં હિન્દીનું પ્લાન પ્રેઝન્ટેશન હશે ત્યારે પણ આપણે સમજી લઈશું. યુએસપી શું છે કંપનીની? તો ઇન્સ્ટન્ટ મની છે, તરત પૈસા આવે છે, નો સેલ નો પરચેસ રિક્વાયર્ડ, ગ્રોથ લેવલ ઇન્કમ છે, ફોલો ગવર્મેન્ટ ગાઈડલાઈન ઓફ ડાયરેક્ટ સેલિંગ ને ફોલો કરી રહી છે, નેક્સ્ટ જનરેશન નો બિઝનેસ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ, નોમિનેશન ફેસિલિટી છે, યુએસપી કે યુનિક ડિજિટલ સપોર્ટ સિસ્ટમ છે. ઝૂમ મિટિંગના જરીએ તમે ઘરે બેઠા, આજે આપણે લોકો કનેક્ટ છીએ અને એકબીજાના ઘરે બેઠા ખુદના ઘરે બેઠા એકબીજા સાથે આપણે આજે કનેક્ટેડ છીએ. અને નો રિસ્ક નો લાયબિલિટી, કોઈ રિસ્ક નહીં, કોઈ લાયબિલિટી નહીં. આગળ વધીએ. કરવાનું શું? તો ડ્રીમ બિગ, સેટ ગોલ, ટેક એક્શન. લર્ન, ખુદ શીખો. ટીચ, ટીમને શીખવાડો. હેલ્પ, લોકોની હેલ્પ કરો, ટીમના મેમ્બરની હેલ્પ કરો ને એ જ ડુપ્લિકેટ કરો, લોકોને એ જ શીખવાડો. ગોલ સેટિંગ ફોર ફાસ્ટ અર્નિંગ. પહેલું કામ કરો, પોતાનું ખુદનું આજે જ આઈડી અપગ્રેડ કરો. એ પછી 5 આઈડી મિનિમમ લેવલ 1 માં અપગ્રેડ કરો. એ પછી ગોવા ટૂર અચીવ કરો, સિલ્વર રોયલ્ટી અચીવ કરો, ફોરેન ટૂર અચીવ કરો, ગોલ્ડ રોયલ્ટી અચીવ કરો. અને એ જ વસ્તુ ટીમમાં
ડુપ્લિકેટ કરાવો, રિપીટ કરો અને એ જ બધા લીડરને શીખવાડો. એક્ઝામ્પલ ઓફ રિયલ પેસિવ ઇન્કમ આપણે જોઈએ કે રિયલ પેસિવ ઇન્કમ છે શું, ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહેવાય કોને. 1 મિનિટ માટે ખાલી આંખ બંધ કરીને વિચારો કે આજે તમે જે બી કરી રહ્યા છો, માની લો કે ભગવાન ના કરે ને તમને કઈ થઈ ગયું, તમે દુનિયામાં નથી રહ્યા, તો શું તમારો પરિવાર, શું તમારા માતા પિતા, શું તમારા બાળકો, શું તમે એવી કોઈ ઇન્કમ સોર્સ એમના માટે ઉભો કર્યો છે કે તમારા હયાતી હોય કે ના હોય એમના એકાઉન્ટમાં પૈસા આવે, એમની રોજગારીની કોઈ ચિંતા ના થાય તમને, અને એમને ખાવા પીવાની એક લાઈફસ્ટાઈલ જીવવાની તકલીફ ના પડે? અગર જવાબ હા છે તો તમે બહુ શાનદાર કામ કર્યું છે અને બહુ સારું એવું કામ, તમે સારું લેવલ અચીવ કર્યું છે. પણ જો એનો જવાબ ના છે, જો તમારી આંખોની સામે એવું આવી ગયું કે ના તમે નથી, તો તમારો પરિવાર રજળી જશે, નિસહાય થઈ જશે, તો તમારે આજે એક ડિસિઝન લેવાનું છે તમારા પરિવાર માટે, તમારા પરિવારના ફ્યુચર માટે, બ્રાઇટ ફ્યુચર માટે. તો આપણે જોઈએ અહીંયા એક્ઝામ્પલ, તમારી સામે એક ટીમ સાઇઝ બતાવી રહ્યો છું. 4.25 લાખ લોકોનો પરિવાર આ સરે, અશોક સારસ્વત સર, જેમને કેન્સર થયું હતું અને આપણી વચ્ચે આજની તારીખમાં નથી, પણ શરૂઆતના ટાઈમમાં 6 મહિના નેક્સ્ટ મનીને એફર્ટ આપ્યા. આ સ્ક્રીનશોટ 4 મહિના પહેલાનો છે, લોકડાઉન ટાઈમનો. તો આજની તારીખ અગર વાત કરીએ તો 5-5.5 લાખ લોકોની ટીમ છે અને ઓલમોસ્ટ 1 લાખ ગ્રીન આઈડી છે. માત્ર ને માત્ર 13 તમારા અને મારા જેવા લોકોને એમને પ્લાન આપ્યો હતો. 13 માંથી 10 લોકોએ ગ્રીન કર્યું અને 10 માંથી 5 તમારા અને મારા જેવા પાગલ મળી ગયા હતા એમને, કે જેમના જરીએ 5 લાખ પ્લસ લોકોનો એને એક નેટવર્ક ઉભું કરી દીધું અને આજે પણ એમના ઘરે 1.5 થી 2 લાખ રૂપિયા આવે છે. સર જ્યારે દુનિયા છોડીને ગયા એ સપ્ટેમ્બર મહિનાની વાત છે, એટલે કે ઓલમોસ્ટ 10 મહિના થઈ ગયા, પણ એમની ઇન્કમ વધતી જાય છે. એમનો પરિવાર હજી પણ નેક્સ્ટ મનીના માધ્યમથી ઇન્કમ લે છે. આગળ વધીએ. તમારી સામે 2 રસ્તા છે, સક્સેસ અને ફેલિયર. લેફ્ટ સાઈડ નો જે રસ્તો છે, તમે જે લાઈફ જીવો છો, ઘીસીપીટી લાઈફ, જે તમારી રૂટીન લાઈફ છે, તમે 1770 રૂપિયા બચાવીને એ જ લાઈફ જીવી શકો છો, ફેલિયરની ઓર વધી શકો છો. અને જો તમે સક્સેસફુલ થવા માંગો છો તો રાઈટ સાઈડ નો જે રસ્તો છે, જમણી બાજુનો રસ્તો, સૂરજનો જે સૂરજ ઉગી રહ્યો છે, જ્યાંથી સનરાઈઝ થઈ રહ્યું છે, એ દિશામાં આગળ વધી જાઓ. નેક્સ્ટ મની ટીમ ચેમ્પિયન ની ઓર આગળ વધી જાઓ અને ત્યાં તમારું વેલકમ છે, સ્વાગત છે. તમારા ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, તમારી લાઈફના બધા જ સપના પૂરા કરવા માટે, તમારી લાઈફમાં જે તમે ઈચ્છો છો, જે ખ્વાહિશ છે, જે ડ્રીમ્સ છે, 178 કરોડની તરફ તમારું પહેલું સ્ટેપ છે. આજે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ તમારું પહેલું સ્ટેપ છે. તમે આજે જો આ પહેલું કદમ પાર કરી લીધું, પહેલો પગથિયું મૂકી દીધું, પહેલો પગ મૂકી દીધો નેક્સ્ટ મની ટીમ ચેમ્પિયન પરિવારમાં, તો તમારું ફ્યુચર બ્રાઇટ છે. તમે બહુ સારી દિશામાં આગળ વધી રહ્યા છો. નેક્સ્ટ મની ટીમ ચેમ્પિયન નું એક ફેસબુક ગ્રુપ છે, જેના માધ્યમથી તમે આ બધી અપડેટ્સ લઈ શકો છો. મીટિંગ્સ ના મેસેજ, ક્યારે શું થઈ રહ્યું છે, કઈ મીટિંગ છે, કોણ અચીવર છે, કયા સિટી કે સ્ટેટમાં કેવું કામ થઈ રહ્યું છે, બધી જ તમને વિગત માહિતી મળી શકે છે. તો એને ફોલો કરો, જોઈન કરો. તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે. આજના નેક્સ્ટ મની ટીમ ચેમ્પિયનના ગુજરાતી પ્લાન પ્રેઝન્ટેશનમાં આવીને તમે આ મીટિંગને સક્સેસફુલ બનાવી, એના માટે હું તહે દિલથી તમારા બધાનું શુક્રગુજાર કરું છું. અને તમે આવી જ રીતે આવતા રહો, એજ્યુકેટ થતા રહો અને શીખતા રહો, ટીમને શીખવાડતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.